જૂનાગઢથી સમાચાર કે જ્યાં જૂનાગઢ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં એસઓજી પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે। પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બેંક ખાતા સીઝ કર્યા બાદ હવે અનસીઝ કરવાના તેમણે પૈસા માંગ્યા અને આ સમગ્ર મામલો સામે આવી ગયો। બેંગાલુરુના વેપારી પાસેથી અનસીઝ કરવા તેમણે લાંચની માંગ કરી હતી। એસઓજીએ 32 ખાતા સીઝ કર્યા, એમાં આઈજી નિલેશ જાજડિયાએ પણ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હવે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું છે સમગ્ર મામલો અને સત્ય શું સામે આવી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે એક પછી એક જ્યારે જૂનાગઢ પોલીસ ઉપર જે દાગ પહોંચી રહ્યો છે, આવી જે ઘટના જ્યારે એસઓજીની સામે આવી છે, જેમાં એસઓજી પીઆઈ અને એક હેડ જે એએસઆઈ બંનેને ફરજ મુક્ત કરવામાં આવે છે। આ સમગ્ર બાબતે જણાવી દઉં તો જે રીતે બેંક એકાઉન્ટ જે હોય છે તે સીઝ કરવામાં આવતા હોય છે અને ફ્રીઝ કર્યા બાદ તેને અનફ્રીઝ કરવા માટે ની જે પ્રોસેસ કરવામાં આવતી હોય છે, તેમાં આ કોઈ એક બેંગ્લોરનો એક કોઈ આ જે ફરિયાદી છે તેમને સમગ્ર બાબત જ્યારે જિલ્લા જે રેન્જ આઈજી નિલેશ જાંજડિયા સાહેબની ત્યાં જણાવવામાં આવતા તમામ પ્રકારના આદેશ કરવામાં આવ્યા અને જે 32 જેટલા એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને જેમાં એક જ જે ફરિયાદી છે તે તમામ માહિતી લઈ અને રેન્જ આઈજીની ત્યાં પહોંચી અને આ જે સમગ્ર બાબત જણાવવામાં આવતા જ્યારે આઈજી દ્વારા તમામ બાબતની તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે અને આ જે પીઆઈ અને જે એએસઆઈ છે તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક તેવું પણ લાગી રહ્યું છે કે આ તમામ બાબતે કંઈક ને કંઈક વધુ બહાર આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જી આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ખાતા અનસીઝ કરવાના નામની લાંચ માંગી હતી અને તેને લઈને આ કાર્યવાહી થઈ।